ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે આગાહી કરવામાં આવી હતી। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો પણ ખરો, પણ હવે શું, હવે ક્યાં વરસાદ વરસશે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 48 કલાકમાં પશ્ચિમી ઘાટમાં પવનનું જોર રહેશે, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। આગામી લગભગ 48 કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે છે। દરિયાખેડૂએ સાવધ રહેવાની જરૂર રહેશે। છેક મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે। બંગાળ ઉપસાગરની સિસ્ટમના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, ઘણા ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક બધી સિસ્ટમો મધ્યપ્રદેશમાં બંગાળ ઉપસાગરમાં થઈને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં તો કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। ઘણા ભાગોમાં હજુ પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, મહેસાણા, બનાસકાંઠા, સમી, હારીજ, ઉત્તર સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ ભારે